એટલું બધું. હવે આનંદ પટેલ એ લોકો ચર્ચામાં ચાલે એટલે એ લોકોને જોયા કરે. આનંદ પટેલ છે આપણા ભાઈ, આ ચેતરભાઈ વસાવા છે. કેમ તમે ઉતારતા છો? નહીં નહીં આ ભાઈનું જ ઉતારો છે. હે આનંદ પટેલ આનંદ પટેલ તો નથી હે એ નથી તો નરેન્દ્ર મોદી જ હારો લાગે. નરેન્દ્ર મોદી હારી થોડા હો ગયા ને પેલો જેવો દેખાય પ્રભુ નથી આંગીઠો મારવા પડે એમ કે અમરસિંહભાઈ નક્ષત્ર સામને અમે તો જે છે ને ગરીબ એટલે કોટવાડિયા એટલે કોંગ્રેસનો જ આપતા છે. કોંગ્રેસના જ આપતા હા કોંગ્રેસ. આજે જવાનું હતું હમ તો મારો હંગાત નહીં મળ્યું. તો તમને તો સરકાર આપેલા છે ને છૂટ આપેલી છે કે કોટવાડી જાતિએ વાસ કાપીની છૂટ છે છૂટ આપતા સાહેબ અમને ઓર્ડર કા આપતા હતા. જંગલ ખાતામાં ગયેલા તા હું હજુ વહાડા જ નહીં મળે એમ કે દુનિયા બંધ વહાડા વીચીને ખાઈ જાય છતાં એ લોકો કોંગ્રેસ વખત બધા ટોકલા સોપડા હોય વહાડા હોય બોમ્બ મળતા હતા. અમને કઈ મળે નહીં આવે. આ લોકોને પૂછું આ દોલવણ જ છે. નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. બારડોલી લોકસભા માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થઈ ગયા છે. તો આજે એના વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ ઉમેદવારોને કોણ કોણ ઓળખે છે અને કોણે કોણે જોયેલા છે. આ માટે આપણે આજે ડોલવણ ખાતે જઈ રહ્યા છે અને ત્યાંથી આપણે લોકોના સંપર્ક કરીને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ કોને નેતા બનાવવા માંગે છે તે તેમના પાસેથી આપણે જાણવાના જે પ્રયત્ન કરીશું. ઓળખતા હો કે ને પેલો જેવો દેખાય પ્રભુ બરાબર ના હા હા થયેલો અમારે સંપર્ક. એ બી જોઈને તો લાગે. હવે આને બી આપણે કોંગ્રેસ થી ઉમેદવારી આવી છે. આ અમરસિંહભાઈ નક્ષત્ર અમરસિંહ યાર છે. તો કોણ ચાલે હવે આપણે કોને મત આપવાના છે તમે? અમે કે હજુ તો વાર છે ને જાણ તો કરવી પડે ને અત્યારથી. પછી વિચારું છું ને અમે વિચાર્યું પછી બરાબર સિદ્ધાર્થ છે અમરસિંહ યાર ખરો ને તો જયસિંહપુરા પ્રભુ વસાવો બીજેપીમાં કોંગ્રેસ નું કોણ સારું કામ કરે? કોંગ્રેસ વાળા સારું કરે કે ભાજપ વાળા? આપણે તો પેટ માટે બધું કરવું પડે. પેટ માટે બરોબર. અમારા શું છે, અમારો ધંધો અલગ છે. અમે આદુજી કોટવાડિયા છે. અમે ભૂલા માણસ છે. અમને સહકાર આપે તેને રોજી રોટી મળે તે લોકોને આપો. અત્યાર સુધી કોને સહકાર આવ્યો તમને? હજી સુધી તો કોઈ સહકાર આપ્યો જ નથી. ના હવે કોઈ આપે તેવું દેખાતું છે તમને? આપણે તું રસ્તો મળે તો આવીને મળે તો મુલાકાત થાય તો બધું જ થાય. બધું થાય. આનંદ પટેલ જેવા માણસ રે તો વિકાસ થાય. તો થાય. આપણે તો કાર્યકર્તા માણસ અલગ ગણાય ને આપો વાળા અલગ ગણાય. બરાબર બરાબર. જે કાર્યકર્તા છે ને તે લોકો આપણને નિર્ણય કરે. આપણે છે તો ભૂલા માણસ ગણે. અમે તો છોકરા ટોકલા બને જીવા વાળા માણસ અમે કોટોડે છે. બરાબર. એટલે વધારે અમારા ગરીબ ગામડામાં જો આવે તો બધું વાતચીત થાય તો બધું ભલું થાય. હજુ અમને જંગલમાં વાળા નથી મળ્યા. તો તમને તો સરકાર આપેલા છે ને છૂટ આપેલી છે કે કોટવાડી જાતિએ વાસ કાપીની છૂટ છે? છૂટ આપતા સાહેબ અમને ઓર્ડર કા આપતા હતા. જંગલ ખાતામાં ગયેલા તા હું હજુ વહાડા જ નહીં મળે એમ કે દુનિયા બંધ વહાડા વીચીને ખાઈ જાય છતાં એ લોકો વાળા આપતા નથી. મારું નામ કદુભાઈ મણીલાલ કોટવાડિયા છે. હું બહાર ગામનો પ્રમુખ છે. અમારે જેવા હાથે મળે તો ગરીબ માણસ બધા એક માણસ થાય ને મતદાન કરશે. અમારા જેવાને કોઈ સાંભળતું નહીં હોય તો કા ભલો થવાનું? બરાબર. અમે હું અંધારામાં ને મારા પદ જો અંધારામાં જ. ઓકે બરાબર. બસ જાઓ. તમારે શું કેવું છે? અમારે બી આ જ વિષય આ લોકોને ઓળખતા તો હે ને તમે? તમને વાળા હે આનંદ પટેલ. આનંદ પટેલ તો નથી હે એ ને આ અનોળખો કે ને આને? આ તો છે ને સોનગઢમાં અમને જોયેલો. સોનગઢમાં જોઈ લો. હા આ પ્રભુ વસાવા છે આપણા બારડોલીનો સાંસદ. ને આ છે તે સિદ્ધર ચૌધરી અમરસિંહ જેડ ખરો ને આપડે એમનો છોકરો. આ બંને આ વખતે સાંભળવા ઉભા રહેલા છે. આ કોંગ્રેસમાં છે ને ભાજપમાં છે. તો કોને મત આપો તમે?
અમે તો જે છે ને ગરીબ એટલે કોટવાડિયા એટલે કોંગ્રેસનો જ આપતા છે. કોંગ્રેસના જ આપતા હતા. હા, કોંગ્રેસનો જ આપતા છે. હા, હા. પણ કોટવાડિયા છે ને કોંગ્રેસ છોડીને છૂટતા નથી. એ તો તમને ઉપયોગ પણ ગુજરાતમાં તો આજે 27 વર્ષથી કે ભાજપ પડે છે ને ભાજપ પડે તમને વાસની ભૂકા પણ છૂટ આપેલી છે તો કહો કે તમે કોંગ્રેસને જ આપો. નહીં, પણ હવે અમારે અહીંના છે ને હા, અહીંના છે તો હું કરતા છે તૂટી જતા છે એમ. ફૂટી જતા છે. તૂટી જતા છે. હા, હા. હા, તૂટી જતા છે. બરાબર. કોંગ્રેસ ભેગા તો બધા ટોપલા સોપડા હોય વાહડા બહુ મોટા હતા. અમને કાંઈ મળે નહીં આવે. આ લોકોને પૂછવું આ જલવણ જ છે. હા, હા, હા. એવો તમે શું કરો? મેં તો કાંઈ નહીં ખેતીવાડી. ખેતીવાડી? હા. કઈ સરકાર હારી લાગી છે? આ તો નરેન્દ્ર મોદી જ હારો લાગે. નરેન્દ્ર મોદી હારી. હા. તો આને ઓળખો છો તમે? જાકો દેખાતો છે તો જાગો દેખાતો છે. આને ઓળખો કે? આ લોકો પ્રભુ વસાવા. હા, હા, હા. તો આ પ્રભુ વસાવા છે આપણે બારડોલી સાંસદમાં ટિકિટ આપી છે. હા, આપણા સાંસદ છે. બરાબર. ને આ સિદ્ધાર્થ ચૌધરી હા, એ બે આમાં બી રહેવાના છે. બરાબર. હા. તો તમારે શું કેવું કેવું છે કે ભાજપ સરકાર છે આપણને કઈ સપોર્ટ નથી કરતી? એ તો પોતપોતાનું ભાઈ પેલું વચ્ચે પોતપોતાનું ભાઈ. હા, આપણે તો ભાજપ સરકારને માનતા છે. હા, હા, કામો થયા છે થતા છે. હા, હા. હા. તમે શું કરો? મેં કાંઈ ખેતીવાડી જ કરું. ખેતીવાડી કઈ નોકરી નથી કરતા. ખેતી જ છે. હા, શું બનાવો? ખેતી બેતી ભીંડા ખેતી ને એવું નથી. પાણી ઓછું છે આ બાજુ એટલે ભીંડા ને એવા બનાવીએ. કેટલાક કરો? 2-3 કિલો 4 કિલો સુધી. હા, હા. તે પ્રભુભાઈ આવેલા કે ને આપણા ગામ બાજુ ફરવા આવે ને આવે વિઝિટ માટે? આવે તમારી અમારે તો મોહનભાઈ કાપી પછી મોહન કોકણી. હા, 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 હા. મોહનભાઈ કોકણી છે. ભાઈ મોહનભાઈ તો કોકણી જ પણ આપણે લોકસભામાં તો આપણે પ્રભુભાઈ શું કામ હોય કે નહીં? હા, તેથી આવતા છે કે નહીં? આવે તમારી રજૂઆત સાંભળે? હમણાં આપણે બધાની સાંભળે. ઓળખો કે અમને નથી ઓળખતા? અમને ઓળખો કે? તમે મોત કોને આપો? કેમ તમે ઉતારતા છો? નહીં, નહીં. આ ભાઈનું જ ઉતારો છે. કોણ છે મોહન પૈસે કે હે? ઓળખતા છો કે? મતદાન તો કરતા હો ને તમે? હે? તો આ વખતે આપણા લોકસભાના બે ઉમેદવાર છે આ ભાજપથી ને આ કોંગ્રેસથી. કોણ છત્રપતિ વસાવા કોણ છે એવું જ દેખાય છે. આ કે સિદ્ધાર્થ ચૌધરી, આ પ્રભુ વસાવા. આ પ્રભુભાઈ વસાવા. કઈ સરકાર આવી લે કે તમે? એ તો પછી આવી જ્યારે આવે ત્યારે નક્કી થઈ જ તો એ તો થાય પણ હવે સરકાર કઈ સારું કામ કરે? ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા હારે? કોણ કહેવાય આપણે થોડા કહેવાય એ બધું. એ તો જ્યારે આપણે તમે જોયેલા છે એમને બે ચૂંટણી સંસદમાં છે. અરે કઈ નહીં થાય, બહુ ચિંતા નહીં આવે તો બધું. એ તો કઈ નહીં થાય, બહુ બિયા નહીં કરવાનું. કામ સારું કોણ કરતી જાણવું પડે ને. બધા હારું જ કરે. આપણે તો બધું હારું જ લાગતું છે. નથી ઓળખતા? અમે જ બનાવેલા. બહાર ના તો ક્યાંથી આવ્યા? અમે બીજા ગામથી આવેલા છે અહીંયા. આ ભાઈને બતાવી તે નવા જ આવે એમ આપણે મોત આપી દઈએ આંખ બંધ કરીને. નહીં ઓળખવા આ ભાઈને તો નહીં આને ઓળખ્યો પાછળના? નહીં આપણે તો ચેતનભાઈ વસાવા ને ચેતરભાઈ ને ઓળખો? હા, ને આનંદ પટેલ. આનંદ પટેલ. હા, આપણે બે ટર્મથી સાંસદ છે આપણા લોકસભામાં. આ બંને ઉમેદવાર છે આ વર્ષે. આ ભાજપમાં છે ને કોંગ્રેસના છે. આ બે ઉમેદવાર છે. કોઈ વાર જોઈ લાગેલ કોને? નહીં જોયા આ ભાઈને, નહીં જોયા છે પણ ખ્યાલ નહીં આવે. ખ્યાલ નહીં એટલું બધું. હવે આનંદ પટેલ એ લોકો ચર્ચામાં ચાલે એટલે એ લોકોને જોયા કરે. આનંદ પટેલ છે આપણા ભાઈ, આ ચેતરભાઈ વસાવા છે. સરકાર કોને લાગે? કોંગ્રેસ વાળા હારા લાગે કે પછી ભાજપ વાળા? એ તો ભાજપ વાળા સારા લાગે. સુવિધા બહુ આપતા છે કે? સુવિધા આપે. બરાબર. હા, તો મેં અત્યારે જોઈને જ આવ્યો ટીવી પર સમાચારમાં. જોઈને આવ્યા? હા, જોઈને જ શું કહેતા હતા ટીવી વાળા? એ તો પોતપોતાનું ટાકે એમ. બરાબર. પેલા કે અમે આ કર્યું, પેલા કે આ વિરોધ છે એવું મેં 1 કલાક મેં સાંભળ્યું આ ટીવી પર. પછી અહીંયા આવ્યો. એ જ મુદ્દો ચાલતો હતો ત્યાં. હું માસી ક્યાં નીકળેલા? આરામ કરેલો છે તે આવે છે કે ગેટ મારો અનુપમ
ગેસનું ગેસવાળો જ લે આપા હવે થી જ લઈ ગયેલો ટેમ્પો વાળો. હા તે પણ ચિઠ્ઠી બીઠ્ઠી આપી ગયેલા કે તમને? ચિઠ્ઠી નથી આપેલી, એટલે તમે જે ફોર્મ ભરેલું ફોટા ને બધા આપેલા. હા હા તે ક્યારે લઈ ગયેલા? એ મહિનો થઈ ગયો. હા તે લોકો આપવા આવે ને? એ નથી અંગીઠો મારવા પડે એમ કે. હા 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 તો કા બોલાવે અંગીઠો મારો હારું? વિયારા. વિહારા જવું પડે? હા આ બાજુ નહીં મારી આપેલું? આજે જવાનું હતું હમ તો આપણું મારો હંગાત નહીં મળ્યું. હમ 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 ને અમારા ઘરે કેટલા 8 જણા છે ને હમ એ બધાને એક જ કાટ છે. એક જ ઘર? હા ને નહીં આવે એમ સરપંચ પણ કે. એટલે નહીં આવે એમ કે? હા તો આગળ બાટલા લીધેલા કે જો તમે? આગળ તો કોઈ એ લીધેલો હોય કે. હા હા તો આવે જ ને, કેમ નહીં આવે વળી? હે આવે જ ને. આવે કે હમ તે ખુદાડે જાય આવું કે. હા વળી